નમસ્કાર, આજના દિવસની મહત્વની ખબરો સાથે હું છું નિધિ સોમપુરા અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીને 96 વર્ષની વયે ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર આ માહિતી આપી હતી। ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી પછી તે દેશના બીજા નેતા છે જેમને દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન આપવામાં આવશે। અમદાવાદ શહેરમાં 33 વર્ષ બાદ ડબલ ડેકર બસ દોડશે। આજે 3 ફેબ્રુઆરીએ શનિવારના રોજ સવારે 11 વાગે વાસણા ચાંદખેડા વચ્ચે પહેલી ડબલ ડેકર ઇલેક્ટ્રિક એસી એએમટીએસ બસને મેયર પ્રતિભા જૈન સહિત ભાજપના હોદ્દેદારો અને કમિશનરે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું। એક્ટર અને મોડેલ પૂનમ પાંડેનું સર્વાઇકલ કેન્સરથી નિધન થયાના સમાચાર ગઈકાલે જ સામે આવ્યા હતા। જો કે હવે જાણવા મળ્યું છે કે આ એક પબ્લિસિટી સ્ટન્ટ હતો। પૂનમ પાંડેએ પોતે જ તેના સોશિયલ મીડિયા પર વિડીયો શેર કર્યો છે અને તેને કહ્યું છે કે હું જીવતી છું, સર્વાઇકલ કેન્સરને કારણે મારું મૃત્યુ નથી થયું। દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલીમાં વધારો થતો દેખાઈ રહ્યો છે। દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચની ટીમ આજે સતત બીજા દિવસે નોટિસ લઈને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરે પહોંચી હતી। આમ આદમી પાર્ટીના કન્વીનરે કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી તેમના ધારાસભ્યોને ખરીદવાનો પ્રયાસ કરી રહી છે। આ આરોપોની તપાસ કરવા દિલ્હી પોલીસ પહોંચી છે। રાજકોટ ખાતે પીજીવીસીએલ કચેરી બહાર 300 જેટલા યુવાનો ધરણા પર બેઠા છે। ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટની જગ્યાઓ ખાલી હોવા છતાં ભરતી નહીં કરાતા યુવાનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। યુવાનોની એક જ માંગ છે કે તેમને તેમનો હક મળી જાય। વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે વિદ્યુત સહાયકના ઉમેદવારોની માંગણી વાજબી છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું આજે સુધારાવાળું બજેટ રજૂ કરાયું છે। આ બજેટમાં એમજે લાઇબ્રેરી, વીએસ હોસ્પિટલનું સુધારાવાળું બજેટ રજૂ કરાયું છે, જેમાં ખાસ કરીને એમજે લાઇબ્રેરીના 17.39 કરોડના ડ્રાફ્ટ બજેટમાં શાસકોએ 1.35 કરોડના સુધારો મૂક્યો છે, તો સુધારા સાથે 18.74 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે। હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આજે બેવડી ઋતુનો અનુભવ થાય તેવી સંભાવના છે। તેમજ રાજ્યમાં આગામી દિવસોમાં ઠંડીનું જોર વધવાની સંભાવના છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં ઠંડીનું જોર વધવાની શક્યતા છે। આજે અમદાવાદમાં 17 ડિગ્રી અને ગાંધીનગરમાં 15 ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યું છે। કચ્છ યુનિવર્સિટીના પરીક્ષા વિભાગનો મોટો છબરડો સામે આવ્યો છે। બીકોમ સેમેસ્ટર 5ના પરિણામો સત્તાવાર જાહેર ન કર્યા હોવા છતાં તેને ઓનલાઈન વેબસાઇટ પર અપલોડ કરાતા વિરોધ કરવામાં આવી રહ્યો છે। જો કે એજન્સીના બેદરકારીના કારણે મોટી ગડબડ થઈ છે, જે એબીવીપીના વિદ્યાર્થીઓના ધ્યાને આવતા યુનિવર્સિટીનું ધ્યાન દોરવામાં આવતા પરિણામ અટકાવી લેવામાં આવ્યું છે। પંજાબના ગવર્નર બનવારીલાલ પુરોહિતે શનિવારે તેમના પદ પરથી રાજીનામું આપ્યું છે। તેમણે પોતાનું રાજીનામું રાષ્ટ્રપતિને મોકલી આપ્યું છે। તેમણે પોતાના રાજીનામા પત્રમાં લખ્યું છે કે તેઓ અંગત કારણોસર આ નિર્ણય લઈ રહ્યા છે। ટીમ ઇન્ડિયા હાલમાં ઇંગ્લેન્ડ સામે 5 ટેસ્ટ મેચોની ટેસ્ટ સિરીઝ રમી રહી છે, ત્યારે બીજી ટેસ્ટ મેચમાં જસપ્રીત બુમરાહ અદ્ભુત બોલિંગ કરી રહ્યો છે। આ મેચમાં તેના ખતરનાક યોર્કર વડે ઓલી પોપને બોલ્ડ કરી પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો। બુમરાહના યોર્કરે દરેકનું દિલ જીતી લીધું છે।